વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધતા ઘટતા વિધેયનો અભ્યાસ કરીશું. ગત વિડિયો લેક્ચરની અંદર વિકલિતના ઉપયોગો ચેપ્ટરનો પહેલો ટોપિક વૃદ્ધિ દર, જેના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલા આપણે ગણ્યા, ઉપરાંત એની જેવા જ બહારના વધારાના દાખલાનો પણ અભ્યાસ કર્યો. હવેનો આપણો નવો ટોપિક છે વધતા ઘટતા વિધેયો. વધતા ઘટતા વિધેયો. તો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની અંદર ત્રિકોણમિતિની અંદર આપણે વધતા ઘટતા વિધેયનો અભ્યાસ કર્યો હતો, પણ માત્ર ત્રિકોણમિતિનો. દરેક ચરણ આધારિત ત્રિકોણમિતિ વિધેય વધતું ઘટતું એ પ્રકારનો અભ્યાસ કર્યો હતો. અહીંયા કોઈ પણ વિધેય હોય, પછી બેઝિક વિધેય હોય, લઘુગણકીય વિધેય હોય, ઘાતાંકીય વિધેય હોય, ત્રિકોણમિતિ વિધેય હોય, ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય, આ તમામ પ્રકારના વિધેયનો અભ્યાસ વધતા ઘટતા વિધેય તરીકે આપણે કરવાનો છે. એની પહેલા થિયરી જોઈએ. થિયરી શું કહે છે? વિધેય f એ વિવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે. આપેલું વિધેય કેવું છે? વિવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે. જો પેલું ફોર એવરી, એટલે કે પ્રત્યેક x1 x2 belongs to વિવૃત અંતરાલ ab, પ્રત્યેક x1 x2 belongs to વિવૃત અંતરાલ ab માટે x1 less than x2, તો fx1 less than or equal to fx2 થાય. શું કીધું? વિવૃત અંતરાલની અંદરથી કોઈ પણ બે બિંદુ લીધા, એ બંને બિંદુમાં x1 કરતા હંમેશા x2 મોટું જ હોય. આવા બે બિંદુ માટે જો વિધેયની અંદર આ x1 અને x2 ની કિંમત વિધેયમાં લેતા fx1 નું મૂલ્ય એના કરતા fx2 નું મૂલ્ય એના જેટલું અથવા મોટું થાય, તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. સામાન્ય રીતે વધતા વિધેયની નિશાની, સામાન્ય રીતે વધતા વિધેયની નિશાની ઉપરની તરફ તીર આ પ્રકારની દર્શાવવામાં આવે છે. આની આ જ વસ્તુ વારંવાર લખવાની છે એટલે સમજાઈ જશે. બીજું, પ્રત્યેક x1 x2 belongs to વિવૃત અંતરાલ ab માટે x1 less than x2 implies fx1 less than fx2. x1 અને x2 વિવૃત અંતરાલ ab માંથી લીધા, એના માટે x1 કરતા x2 હંમેશા મોટો દરેક કેસમાં. તો fx1 less than fx2, અહીંયા ઓર ઇક્વલ ટુ પણ હતું, એ ખાલી less than fx2. તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર ચુસ્ત વધતું વિધેય છે. કેવું છે? ચુસ્ત વધતું વિધેય, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. ખાલી વધતું વિધેય એટલે ઇન્ક્રીઝિંગ ફંક્શન, ચુસ્ત વધતું સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. જો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ને, અહીંયા ખાલી લેસ ધેન. હમણાંનો તફાવત આપણે સમજીએ. ત્રીજું, પ્રત્યેક x1 x2 belongs to વિવૃત અંતરાલ ab માટે x1 less than x2, બધા કેસમાં x1 less than x2, આના માટે fx1 is greater than or equal to fx2. fx1 is greater than or equal to fx2. તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર ઘટતું વિધેય છે. અને ઘટતા વિધેયની નિશાની નીચેની તરફથી, એટલે કે એરો આ પ્રકારની દર્શાવવામાં આવે છે. x1 less than x2, એના માટે fx1 greater than or equal to fx2 થતું, તો તેવા વિધેયને ઘટતું વિધેય કહેવાય. અને ચોથું, પ્રત્યેક x1 x2 belongs to વિવૃત અંતરાલ ab માટે x1 less than x2 implies fx1 is greater than fx2.
આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ને ખાલી ગ્રેટર ધેન, તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે. જો વિદ્યાર્થી મિત્રો બધા કેસમાં x1 અને x2 બે બિંદુ વિવૃત અંતરાલમાં લેવાના, ચારે ચાર કેસમાં x1 કરતા x2 હંમેશા મોટો જ હોય. આ x1 અને x2 ની વેલ્યુ વિધેયમાં લેતા fx1 કરતા fx2 મોટું થાય અથવા એના જેટલું થાય તો આપેલું વિધેય જે તે અંતરાલ પર વધતું વિધેય કહેવાય. ખાલી લેસ ધેન થાય તો ચુસ્ત વધતું કહેવાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય તો ઘટતું વિધેય કહેવાય. અને ખાલી ગ્રેટર ધેન થાય તો ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. પાછો પ્રશ્ન થાય કે ભાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવ્યું તો બે કેસ એક સાથે નથી બનવાના, કા લેસ ધેન થશે કા ઇક્વલ ટુ થશે. તો લેસ ધેન થાય તો ચુસ્ત વધતું કે ઘટતું બોલે. તો આ કઈ રીતે બને? તો આના માટે શું લખાય? સામાન્ય રીતે ચુસ્ત વધતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય એ વધતું વિધેય અને ઘટતું વિધેય, ચુસ્ત વધતું વિધેય અને ચુસ્ત ઘટતા વિધેય માટે વધતું વિધેય અને ઘટતું વિધેય એવો શબ્દ પ્રયોગ કરી શકાય. આનો મતલબ શું થયો? ચુસ્ત વધતું વિધેય છે એ વધતું જ વિધેય છે અને ચુસ્ત ઘટતું વિધેય છે એ ઘટતું વિધેય છે. એટલે ટેક્સ્ટ બુક કે પરીક્ષામાં વધતું વિધેય કે ચુસ્ત વધતું વિધેય ખાલી એક નિશાનીનો ફેરફાર હશે ઇક્વલ ટુ, પાછો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા ઇક્વલ ટુ છે તો વધતું વિધેય છે, અહીંયા ઇક્વલ ટુ છે તો ઘટતું વિધેય છે. પણ પર્ટિક્યુલર કેસની અંદર તમારે ઇક્વલ ટુ ની સાથે ગ્રેટર ધેન અને લેસ ધેન દ્વારા બંને વસ્તુના ભાગ પડશે. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો વધતું, ખાલી લેસ ધેન તો વધતું, સોરી ચુસ્ત વધતું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો ઘટતું અને ખાલી ગ્રેટર ધેન તો ચુસ્ત ઘટતું. એટલે ચુસ્ત વધતા વિધેયને વધતું વિધેય પણ કહી શકાય અને ચુસ્ત ઘટતા વિધેયને ઘટતું વિધેય પણ કહી શકાય. આ પ્રોપર ડેફિનેશન છે. હવે એ કેવી રીતે હોય? સામાન્ય રીતે તો વધતું વિધેય વધતું વિધેય હોય તો આમ આ વધતું વિધેય કોઈ વિધેય આપ્યું હોય એનું ગ્રાફ આ રીતે હોય તો આનું વધતું વિધેય કહેવાય. હવે ચુસ્ત વધતું વિધેય કેવી રીતે હોય? ચુસ્ત વધતું વિધેય સ્ટ્રિક્ટલી એ કન્ટિન્યુ રીતે વધે જ હતું. આમાં શું થયું? વધે જ છે પણ વધ્યા પછી વધારો ખરો પણ એક ધારો વધારો નથી, ક્યારેક થોડો ઓછો વધારો થયો. અને આમાં શું બતાવે છે? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ, વધતું જ વિધેય છે કન્ટિન્યુ. પછી ઘટતા વિધેય, પછી ઘટતું વિધેય આવે. કોણ આવે? આ ઘટતું વિધેય છે, ઘટે છે પછી ઘટવાની ઓછું થોડું થઈ જાય પણ ઘટે તો છે એટલે ઘટતું. અને ચુસ્ત ઘટતું, આ ચુસ્ત ઘટતું વિધેય કેવું છે? આ ચુસ્ત ઘટતું વિધેય કન્ટિન્યુઅલી રીતે સ્ટ્રિક્ટલી ઘટે છે એટલે ચુસ્ત ઘટતું. વધતું, ચુસ્ત વધતું, ઘટતું, ચુસ્ત ઘટતું એવું જ વિધેય આવે કે જે વધે ઘટે નહીં, વધે પણ નહીં અને ઘટે પણ નહીં. ફોર એક્ઝામ્પલ તો આવા પ્રકારનું વિધેય હોય તો આને શું કહેવાય? વધતું પણ નથી અને ઘટતું પણ નથી. આ પ્રકારનું વિધેય. આ પ્રોપર ડેફિનેશન છે. દાખલા ગણવા માટે 199 દાખલા ગણવા માટે આ ડેફિનેશન ઉપયોગ આપણે કરશું નહીં. એના માટે વિકલિતની કસોટીનો ઉપયોગ કરશું. તો આના પછીનો આપણો ટોપિક છે વિકલિતની કસોટી. આ પ્રોપર ડેફિનેશન છે. હવે વિકલિતની કસોટીના ઉપયોગ દ્વારા આપણે દાખલા ગણવાના થશે. તો વિકલિતની કસોટી કઈ રીતે છે એનો પહેલા અભ્યાસ કરીએ આપણે. વિકલિતની કસોટી.
વિકલિતની કસોટી. તો વિધેય f from વિવૃત અંતરાલ ab થી r વિકલનીય વિધેય છે. કારણ કે વિકલિતની કસોટીમાં વિકલન તો કરવું જ પડે. તો વિકલન થઈ શકતું એટલે આપેલું વિધેય કેવું હોવું જોઈએ? વિકલનીય વિધેય હોવું જોઈએ. જો પહેલું f dash x is greater than or equal to 0. કોઈ પણ વિધેયનું વિકલન કા 0 હોય અથવા 0 કરતા મોટું હોય. For every પ્રત્યેક x belongs to વિવૃત અંતરાલ ab, જ્યાં x છે પ્રદેશમાંથી લીધેલો છે, તો આપેલું વિધેય f એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. આ વિકલિતની કસોટી દ્વારા દાખલા ગણવા માટેના સૂત્રો આ છે. આપેલા વિધેયનું વિકલન કા 0 હોય અથવા 0 કરતા મોટું હોય તો આપેલું વિધેય જે તે અંતરાલમાં કેવું છે? વધતું વિધેય છે. બીજું f dash x is greater than 0, ખાલી greater than 0 or every x belongs to વિવૃત અંતરાલ ab, તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર ચુસ્ત વધતું વિધેય છે. ખાલી ગ્રેટર ધેન હોય. ડેફિનેશન ની અંદર પણ આપણે એ રીતે અભ્યાસ કર્યો હતો. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમાં વિધેય એટલે ઓર ઇક્વલ ટુ આવે વધતું, ખાલી આવે ગ્રેટર ધેન કે લેસ ધેન તો વધતા ઘટવામાં પડે. તો અહીં f dash x is greater than or equal to 0, તો આપેલું વિધેય એ વધતું વિધેય છે. ખાલી ગ્રેટર ધેન 0 હોય તો આપેલું વિધેય ચુસ્ત વધતું વિધેય છે. 3 જો f dash x is less than or equal to 0, f dash નું મૂલ્ય કા 0 હોય કા 0 કરતા નાનું હોય, for every x belongs to વિવૃત અંતરાલ ab, તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર ઘટતું વિધેય છે. અને આ જ રીતે ચોથો કેસ f dash x is less than 0 or every x belongs to વિવૃત અંતરાલ ab, તો આપેલું વિધેય એ વિવૃત અંતરાલ ab પર ચુસ્ત ઘટતું વિધેય છે. શું થયું મિત્રો? આ વિકલિત કસોટી છે. આપેલું વિધેય વિકલનીય હોવું જોઈએ. f dash x is greater than or equal to 0, તો વધતું વિધેય. ખાલી greater than 0 તો ચુસ્ત વધતું. less than or equal to 0 તો ઘટતું વિધેય. ખાલી less than 0 તો ચુસ્ત ઘટતું. આમાં પાછું કોન્ટ્રાડિક્શન આવ્યું. શું કોન્ટ્રાડિક્શન આવ્યું? કે અહીંયા પણ or equal to 0, અહીંયા પણ or equal to 0. પણ ખાલી or equal to 0 લેવા નથી. કારણ કે or equal to 0 એ વધતુંય નહીં બતાવે અને ઘટતુંય નહીં બતાવે. or equal to ની સાથે greater than હોય તો વધતું, or equal to ની સાથે less than હોય તો ઘટતું. ખાલી equal to વાળો કેસ વધતું પણ નહીં બતાવે, ઘટતું પણ નહીં બતાવે. એટલે આ શું છે વિદ્યાર્થી મિત્રો? વધતા ઘટતા વિધેય માટેની વિકલિતની કસોટી છે. દાખલા ગણવાની અંદર બહુ સહેલા દાખલા, જેવી રીતે વૃદ્ધિ દરના દાખલા ખૂબ સહેલા હતા, એ જ રીતે આની અંદર વધતા ઘટતા વિધેયના પણ ખૂબ સહેલા દાખલા છે, જે આપણે હમણાં ચાલુ કરીએ છીએ ટેક્સ્ટ બુક પ્રમાણે છે. એટલે વિકલિતની કસોટી એના આધારે જ આપણે દાખલાનો અભ્યાસ કરશું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. ટેક્સ્ટ બુક પ્રમાણે જ ચાલીએ છીએ. ત્યારે ટેક્સ્ટ બુકના દાખલા લઈએ છીએ. 6.2 પહેલો દાખલો છે. સાબિત કરો કે fx is equal to 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. હવે સાબિત કરો. આપેલું વિધેય કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરો. બહુ સહેલું. મેં તમને કીધું વિકલિતની કસોટીનો ઉપયોગ કરીએ. વધતું ઘટતું, ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું, જે જોતું હોય તે આપેલા વિધેયનું પહેલા વિકલન કરો. f dash x 3x plus 17 નું વિકલન શું થાય? 3.
તો વિદ્યાર્થી મિત્રો તરત જ આપણને ખ્યાલ આવ્યો વિકલિતની કસોટીમાં આપણે શું હતું f dash x is greater than 0 f dash x is less than 0 or equal to 0 પણ આવી શકે આમાં નથી આમાં f dash નું મૂલ્ય મને 3 મળ્યું તો શું થયું which is greater than 0 for every x belongs to r r માંથી કોઈ પણ કિંમત માંગો કારણ કે આ તો અચળ છે તો જવાબ તો ધન જ રહેવાનો છે જે હોય તે રહે એટલે કે 3 છે ધન છે એનો મતલબ f dash નું મૂલ્ય ધન f dash નું મૂલ્ય ધન એટલે આપણે વિકલિતની કસોટીમાં 4 વિધાન લખ્યા છે તો f dash નું મૂલ્ય ધન આવે તો શું કહેવાય આપેલું વિધેય કે જે અંતરાલ આપ્યું હોય તે અંતરાલ પર કેવું છે ચુસ્ત વધતું વિધેય છે મિત્રો સાવ અને સાવ સહેલા દાખલા છે આપણે આગળ વધીએ બીજો દાખલો છે સાબિત કરો કે fx is equal to e raised to 2x એ r પર ચુસ્ત વધતું વિધેય છે હવે આપણે સાબિત કરવું છે તો મેં કીધું એમ આપેલા વિધેયનું વિકલન કરો f dash x ઘાતાંકી વિધેયનું વિકલન log e into log e into 2x નું પાછું 2 તો log e એટલે 1 હવે જો ઘાતાંકી વિધેય હંમેશા કેવું હોય ધન જ ઘાતાંકી વિધેય હંમેશા કેવું હોય ધન આ તો 1 છે આ મૂલ્ય ઘાતાંકી વિધેય છે ઘાતાંકી વિધેયનું મૂલ્ય હંમેશા ધન ધન ગુણ્યા 1 એટલે ધન ધન ગુણ્યા 2 એટલે ધન which is greater than 0 નો મતલબ f dash x કહેવાય આ ધન તો શું કહેવાય વ્યાખ્યા પ્રમાણે આપેલું વિધેય એ r પર કેવું છે ચુસ્ત વધતું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે એટલે f dash x ધન હોય તો વધતું વિધેય f dash x ઋણ હોય તો ઘટતું કારણ કે આપણે શબ્દ પ્રયોગ વચ્ચે કર્યો છે ચુસ્ત વધતા વિધેયને વધતું પણ કહી શકાય ચુસ્ત ઘટતા વિધેયને ઘટતું વિધેય પણ કહી શકાય પછીનો સમજાય સાબિત કરો કે fx is equal to sin x પહેલું વિવૃત અંતરાલ 0 થી π/2 માં ચુસ્ત વધતું છે બીજું π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે અને ત્રીજું 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી સાવ સહેલો દાખલો છે f dash x is equal to cos x આપેલા વિધેયનું વિકલન કર્યું એટલે cos આવ્યા પહેલો કેસ લો પહેલો કેસમાં 0 થી π/2 અંતરાલ આપ્યો છે 0 થી π/2 એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં cos કેવું છે ધન f dash x is greater than 0 કારણ કે x belongs to વિવૃત અંતરાલ 0 થી π/2 therefore f dash ધન મળ્યો તો આપેલું વિધેય એ 0 થી π/2 માં કેવું છે વધતું વિધેય છે ચુસ્ત વધતું બોલું કે વધતું બોલું સરખું છે ચુસ્ત વધતું વિધેય છે બીજો કેસ કયું ચરણ છે બીજું π/2 થી π એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos કેવું છે ઋણ f dash x is less than 0 કારણ કે x belongs to π/2 થી π બીજા ચરણમાં cos ઋણ છે એટલે f dash ઋણ મળ્યા તો શું કહેવાય આપેલું વિધેય કે π/2 થી π માં કેવું છે ચુસ્ત ઘટતું વિધેય છે અને ત્રીજું 0 થી π માં વધતું કે ઘટતું નથી 0 થી π માં વધતું કે ઘટતું નથી તો 0 થી π ના બે ભાગ પાડવાના શા માટે બે ભાગ પાડવાના છે કારણ કે 0 થી π ની વચ્ચે π/2 આવે અને x ને બદલે તમે π/2 મૂકો ને તો cos π/2 0 એનો મતલબ f dash 0 થાય હવે f dash 0 થાય એટલે પ્રોબ્લેમ થાય કારણ કે વધતા વિધેયમાં ઇક્વલ ટુ 0 કેસ આવે ઘટતા વિધેયમાં ઇક્વલ ટુ 0 કેસ આવે તો x ને બદલે હું 0 થી π ની અંદર π/2 છે cos π/2 એટલે 0 એટલે π/2 એ મેં અંતરાલના ભાગ પાડ્યા તો
π/2 અંતરાલના ભાગ પાડ્યા તો સ્વાભાવિક છે એમનો દાખલો ત્રીજો કેસ ગણવાની જરૂર નથી. π/2 અંતરાલના ભાગ પાડ્યા એટલે પહેલો ભાગ આવ્યો 0 થી π/2 તો ઉપર લખેલું છે 0 થી π/2 માં ચુસ્ત વધે છે. બીજો ભાગ પડ્યો π/2 થી π તો π/2 થી π માં ચુસ્ત ઘટે છે. તો એક ભાગમાં વધે છે એક ભાગમાં ઘટે છે તો બેયને સંયુક્ત રીતે બોલવું હોય તો શું બોલી શકાય? સ્પષ્ટ છે કે 0 થી π માં આપેલું વિધેય એ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. 0 થી π 0 થી π ના બે ભાગ પડ્યા 0 થી π/2 અને 0 થી π/2 અને π/2 થી π. તો 0 થી π/2 માં cos ધન તો વધતું વિધેય, π/2 થી π બીજું ચરણમાં cos ઋણ એટલે ઘટતું વિધેય. બે ભાગ પાડ્યો 0 થી π/2 માં વધે, π/2 થી π માં ઘટે તો બે ભેગું કરો 0 થી π માં તો વધે ઘટે બે થાય, વધતું ઘટતું બે ભેગા ના ચાલે એટલે લખી શકાય આપેલું વિધેય વધતું કે ઘટતું નથી. એટલે સાવ સહેલા દાખલા છે. આપેલા વિધેયનું વિકલન કરવાનું. જો જવાબ ધન મળે તો વધતું વિધેય, જો જવાબ ઋણ મળે તો ઘટતું વિધેય. પછીના દાખલાનો અભ્યાસ કરીએ. પછીનો ચોથો દાખલો fx is equal to 2x square minus 3x. આ કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે તે નક્કી. કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે, ચુસ્ત વધે કે ચુસ્ત ઘટે તે નક્કી કરો. ઓકે, આપેલા વિધેયનું વિકલન કરો. મિત્રો યાદ રાખવાનું, આપેલું વિધેયનું વિકલન x ની જે કિંમત માટે 0 થાય તે બિંદુ ક્યાંય અંતરાલમાં આવવું જોઈએ નહીં. કારણ કે f' જો 0 થઈ જાય તો વધે નહીં ઘટે નહીં. કારણ કે આપણી વ્યાખ્યામાં છે ઇક્વલ ટુ વાળો કેસ વધતામાં છે ને ઇક્વલ ટુ વાળો કેસ ઘટતામાં છે. એટલે આપેલા વિધેયનું વિકલિત f' x ની કઈ કિંમત માટે 0 થાય તે ખાસ જોવાનું. તો આ f' એ x ની કઈ કિંમત માટે 0 થાય તો શેના માટે થશે? 3/4 માટે 0 થાય. ખબર ના પડે તો f' બરાબર 0 લઈ લેવાનું. તો શું થશે? x = 3/4. તો 3/4 નામનું બિંદુ f' માટે 0 બનાવે છે. હવે આ 3/4 થી આપણે ભાગ પાડવા પડશે. 3/4 થી ભાગ પાડવા પડશે. આપણને રકમમાં શું આપેલું છે? ઓકે, કયા અંતરાલમાં વધે ને કયા અંતરાલમાં ઘટે. તો ચેક કરીએ. 3/4 નામનું બિંદુ નહીં ચાલે કારણ કે 3/4 માટે f' કેવો થઈ જાય છે? 0. હવે 3 આપણે સંખ્યા રેખા જોવી પડે. સંખ્યા રેખામાં શું છે? 0 -1 +1 3/4 એટલે 1 કરતા નાનું કંઈ. અહીંયા 3/4 છે. હવે 3/4 નહીં લેવાનું કારણ કે 3/4 માટે f' 0 થાય છે. એટલે 3/4 થી આ બાજુનો અનંત સુધીનો ભાગ અને 3/4 થી આ બાજુનો અનંત સુધીનો ભાગ એના માટેનો અંતરાલ આવશે. ચેક કરવાનું. શું આવશે? 3/4 થી આ બાજુનો અનંત ભાગ લો તો શું થશે? -∞ to 3/4 -∞ to 3/4 માટે લંબાઈ x belongs to વિવૃત અંતરાલ -∞ to 3/4 અહીંથી અનંત સુધી 3/4 માટે f' કેવા મળે છે? ચેક કરો તો મનમાં આવી બિંદુ મનમાં લઈ લેવાનું. અહીં ત્યાં સુધીના વચ્ચેના ભાગનું કોઈ પણ બિંદુ લ્યો. માનો કે ફોર એક્ઝામ્પલ મેં 0 લીધું, મૂકો f' માં x ના બદલે 0 તો f' નું મૂલ્ય કેવું મળ્યું? -3. એ કેવું કહેવાય? ઋણ. એટલે f' કેવા મળ્યા? ઋણ. તો શું બોલાય? આપેલું વિધેય એ -∞ to 3/4 માં કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. સમજાઈ જશે 100%. બીજો દાખલો ગણશું તો વધારે આવી જશે. હવે એક આવી ગયું -∞ to 3/4 અને હવે 3/4 થી ∞ કીધું ના હોય એટલે આખી સંખ્યા રેખા વિચારવાનું છે. 3/4 to ∞ એટલે x belongs to 3/4 to ∞. તો f' આ 3/4 to ∞ વચ્ચે ગમે આંકડો લેવાનો છું. માનો કે હું 1 લઈ લો, f' માં x ના બદલે 1 લો તો 4 માંથી 3 જાય તો 1 એટલે જવાબ મળ્યો 1.
તો f dash x is greater than 0. તો આપેલું વિધેય એ 3/4 ટુ ઇન્ફિનિટી માં કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. તો મિત્રો આ વધતા ઘટતાનો દાખલો થયો. પછી આગળ વધીએ. ખાસ જોજો કે આપેલા વિધેયનું વિકલન કરવાનું, પછી આ f dash x ની કઈ કિંમત માટે 0 થાય છે. જો મોઢે આવડે તો મોઢે, નહીં તો 0 લઈ ચેક કરી લેવાનું. તો 3/4 નામના બિંદુએ f dash x 0 થાય. સાંભળજો ખાસ, 3/4 કીધો નથી આપણને કાંઈ, પણ x ની કિંમત આપણે આખી સંખ્યાને ક્યાં લેવાની? 3/4 ક્યાં છે ચેક કરી લીધા. 3/4 માટે f dash 0 થાય એટલે 3/4 બિંદુ લઈ ન શકે. શા માટે? કારણ કે 3/4 માટે f dash 0 થાય. તો f dash 0 તો વધતામાં બતાવે, ઘટતામાં બતાવે, કારણ કે આપણી વ્યાખ્યામાં લખેલું છે. એટલે 3/4 સિવાયના બિંદુ લેવા. 3/4 સિવાયના અનંત સુધીના આ બાજુ બિંદુ, 3/4 સિવાયના અનંત સુધીના આ બાજુના બિંદુ. તો અનંત સુધીના આ બાજુના બિંદુ એટલે -∞ ટુ 3/4 હતો. એમાંથી કોઈ પણ આપણે f dash માં નાખો મને જવાબ ગુણ જ મળે. તો આપેલું વિધેય ઘટતું વિધેય કહેવાય. પછી 3/4 થી ઇન્ફિનિટી સુધીમાં કોઈ પણ આંકડો નાખો f dash માં એટલે મને f dash નો જવાબ ધન જ મળે. તો આપેલું વિધેય એ અંતરાલમાં કેવું કહેવાય? ચુસ્ત વધતું. આ રીતે વધતા ઘટતા વિધેયનો દાખલો ગણી શકાય. ત્યાર પછીનો સમ જોઈએ. પછીનો દાખલો ખાસ હવે આ દાખલો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે. સૌથી અગત્યનો સમ છે, કેવી રીતે ગણવો જો. પાંચમો દાખલો છે. fx is equal to 2x cube minus 3x square minus 36x plus 7. આ કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે તે નક્કી કરો. ઓકે, બહુ સહેલો ને સૌથી અગત્યનો સમા આંકડાકીય રીતે બહુ મજા આવે છે. આને આધારે હું તમને હોમવર્કમાં 5-7 દાખલા ટેક્સ્ટ બુકમાં જ આપ્યા છે, એ તમને આપવાનો છું. કારણ કે છઠ્ઠા દાખલાની અંદર ટેક્સ્ટ બુકમાં છઠ્ઠાના પેટા 5 દાખલા આપ્યા છે. એ 5 દાખલા તમારે હોમવર્ક કરવાના છે અને 100% આવડી શકે એ રીતે છે દાખલો ગણાવું છું. ધ્યાન આપજો ખાસ. f dash x 6 minus 6x minus 36. f dash કીધું સાદુરૂપા કીધું 6, x square minus x minus 6. વાનાવ્યો પડશે. શું આવ્યો પડશે? 3 દુ 6. લો આ મેળવો મને f dash x. આવી મોટી રકમ આપી ત્યારે દાખલો કેવી રીતે ડ્રો કરવો એ શીખવાડું છું. કારણ કે છઠ્ઠા દાખલામાં 5 દાખલા આપ્યા છે પેટા. એ 5 તમારે હોમવર્ક કરવાના છે, આને આધારે જ કરવાના છે. ખાસ ધ્યાન રાખજો. આ f dash x x ની કઈ કિંમત માટે 0 થાય છે? તો દેખાય છે 3 માટે 0 થાય અને -2 માટે 0 થાય. 3 માટે 0 થાય અને -2 માટે 0 થાય. x ને બદલે 3 લઉં તો f dash 0 થઈ જાય અને x ને બદલે -2 લઉં તો f dash 0 થઈ જાય. તો f dash 0 ના થવો જોઈએ, કારણ કે f dash 0 થાય તો વધતામાં ઇક્વલ ટુ વાળો કેસ આવે અને ઘટતામાં ઇક્વલ ટુ વાળો કેસ આપણે. એટલે એ બિંદુએ જ આપણે ભાગ પાડવાનો. હવે 3 નામનું બિંદુ અને -2 નામનું બિંદુ, એટલે મારી પાસે સંખ્યા રેખા કયા અંતરાલમાં, એટલે આપણી પાસે આખી સંખ્યા રેખા છે. આખી સંખ્યા રેખા ચેક કરવાની. ખાસ 0 -1 -2 -3 1 2 3. 3 નામનું બિંદુ અને -2 નામનું બિંદુ. આ બે બિંદુએ f dash x 0 થઈ જાય છે. હવે કેવી રીતે દાખલો ગણવાનો? તો ખાસ જોવાનું. મારે શું કરવાનું? આખી સંખ્યા રેખાની જોઈએ અને આગળના દાખલામાં આપણે જ કીધું 3/4 બિંદુ, તો 3/4 થી આ બાજુનો અનંત સુધીનો ભાગ, પછી 3/4 થી આ બાજુનો અનંત સુધીનો ભાગ. એક જ બિંદુ હતો એટલે બે ભાગ પડી ગયા. અહીંયા મારી પાસે બે બિંદુ આવ્યા, -2 અને 3. -2 માટે f dash 0 થાય અને 3 માટે f dash 0 થાય. હવે આખી સંખ્યા રેખા ઉપાડવાની. -2 ની આ બાજુનો ભાગ એટલે અનંત સુધી થી -2. એટલે શું કરશું આપણે? એના માટે હું તમને બોક્સ બનાવીને દાખલો ગણતા શીખવાડું કેવી રીતે હોય. આવશે અંતરાલ
પછી જે 0 થતા હોય એના ખાના લાવવાના. 0 કોણ થાય છે? તો x + 2 પણ 0 બનાવે તો થાય છે x - 3 પણ 0 થાય છે. જે અવયવ પડ્યા હોય ખાના નોખ જ કરે. 3 અવયવ પડ્યા 3 ખાના વધારે કરવાના. જો સમજાય જશે 100% ધ્યાન આપજો. હવે f' ક્યારે બને? આ ગુણ્યા 6 તો એને f' કહેવાય. કઈ નો ગુણાકાર એટલે f'. 6 તો ઓલરેડી ધન જ હોય, એની સાથે ગુણાકાર ધન કે ઋણ કરવામાં આપણને ખબર પડી જાય f'. અને છેલ્લો આવે f નો નિર્ણય. f નો નિર્ણય એટલે f નો નિર્ણયનો મતલબ ઈ f છે વધતું છે કે ઘટતું છે તે, એને કહેવાય f નો નિર્ણય. જો મિત્રો બહુ મજા આવશે, ખાસ સમજી લેજો દાખલો. મારી પાસે બે બિંદુ આવ્યા -2 અને 3. કે કેવી રીતે મળ્યા? કે -2 લેતા f' 0 થાય અને 3 લેતા f' 0 થાય. એટલે બે બિંદુને સંખ્યા રેખા ઉપર બતાવ્યા. વચ્ચે આખી સંખ્યા રેખા ઉપર -2 અહીંયા પહેલા દેખાય છે. અનંત સુધીથી આવે ને -2 અટકી જવાનું. એટલે શું આવશે? પહેલું x ની કિંમત અનંત સુધીથી આવે અને -2 અટકી જવાનું. -2 વિવૃત અંતરાલ લેવાનું. -∞ થી -2 ભાગ, એટલો ભાગ. હવે એમાંથી કોઈ પણ આંકડો મૂકવાનો, આમાં મૂકીને ચેક કરવાનું. ધન છે, ઋણ છે, f' કેવો છે. અહીંથી સુધીનો કોઈ પણ આંકડો કે માનો કે -3 છે આ અંતરાલ, તો મનમાં -3 એ મૂકો, મનમાં મૂકો. આ x ના બદલે -3 લો તો આનું સાદુરૂપ કેવું આવે? ઋણ. તો આ ઋણ લખવાનું. અહીંયા પણ એ મૂકવાનું. x ના બદલે -3 જ મેં વિચાર્યું. ગમે વિચારી શકો. -2 થી નાના ગમે લેવાનું છે, કારણ કે અંતરાલ લખ્યો છે. ગમે મૂકું તો શું આવશે? ઋણ. હવે f' ને કોને કીધો છે? આ બે કૌંસનો ગુણાકાર ને એને ગુણ્યા 6. તો આ બે કૌંસનો ગુણાકાર, આ બેનો ગુણાકાર શું થયો? ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, અને ધન ગુણ્યા 6 એટલે ધન. તો f' કેવો મળ્યો મને? ધન મળ્યો. તો f નો નિર્ણય શું કહેવાય? કે આપેલું વિધેય f કયા અંતરાલમાં? -∞ થી -2 માં કેવું વિધેય છે? f' ધન મળ્યો એટલે કેવું વિધેય છે? વધતું વિધેય. ચુસ્ત વધતું પણ બોલી શકો, ખાલી વધતું પણ બોલી શકો. ચાલો આ -2 સુધી પહોંચી જાય. હવે આગળ જાઓ તો એ પાછા 3 ઉઠી જવું પડે, કારણ કે 3 બિંદુ છે બાજુમાં. તો બીજો ભાગ કયો આવ્યો? -2 થી 3. -2 થી 3. -2 થી 3 ની વચ્ચેનું કોઈ પણ બિંદુ મૂકવાનું. આમાં માનો કે હું 0 લો તો જવાબ શું આવ્યો? ધન. 0 લો તો જવાબ શું આવ્યો? ઋણ. f' છે આ ગુણ્યા 6. તો આ બેનો ગુણાકાર, આ ગુણ્યા આ બેનો ગુણાકાર. ધન ગુણ્યા ઋણ એટલે ઋણ. ઋણ ગુણ્યા 6 એટલે ઋણ. તો f' નું મૂલ્ય કેવું આવ્યું? ઋણ. f' કેવો મળ્યો? ઋણ. f' ઋણ હોય તો આપેલું વિધેય કેવું છે? કયા અંતરાલમાં? -2 થી 3 નામના વિવૃત અંતરાલમાં. કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય. કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. તો ત્રીજો ભાગ 3 થી મોટું અનંત સુધી. 3 થી મોટું અનંત સુધી એટલે 3 to infinity. 3 to infinity લાઈન મારો કે આગળ જતા જઈએ. અહીં ચારે હોય, 5 6 ગમે લેવાની છું. માનો કે હવે 3 થી ઇન્ફિનિટી ની વચ્ચેનો કોઈ પણ આંકડો મૂકો. માનો કે મેં 4 ગુણું તો 4 ને 2 6 એટલે કેવું આવ્યું? ધન. 4 ગુણ 4 માંથી 3 જાય તો કેવું આવે? ધન. f' એટલા બેનો ગુણાકાર એને ગુણ્યા 6. તો ધન ગુણ્યા ધન એટલે ધન, એને ગુણ્યા 6 એટલે ધન. તો શું આવ્યું? f' ધન મળ્યા. તો આપેલું વિધેય કયા અંતરાલમાં? 3 to infinity માં કેવું છે? ચુસ્ત વધતું વિધેય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સંખ્યા રેખાનું ક્રમ તમે જાળવી રહો, ડાબેથી જમણી તરફ જતા હો તો હંમેશા યાદ રાખવાનું પહેલું વિધેય માનો કે વધતું વિધેય આવે તો બીજું હંમેશા ઘટતું જ હોય. ત્રીજા કેસમાં પાછું વધે જ. જો પહેલામાં ઘટતું હોય તો બીજામાં વધે, ત્રીજામાં ઘટે. યાદ રાખજો, વધે ઘટે વધે અથવા ઘટે વધે ઘટે એમ જ ક્રમ હોય. એક સાથે બે વસ્તુ શક્ય નથી. આ ખાસ યાદ રાખજો. આ પ્રકારનો એક મોટો સંબંધ હતો ખાસ. વિદ્યાર્થી મિત્રો, આના પછીના બીજા વિડિયો લેક્ચરની અંદર આપણે આના પછીના દાખલાનો અભ્યાસ કરીશું.